તારીખ 14, 15, 16માં ઠંડીમાંથી એકદમ રાહત મળશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ 32, 33, ક્યારેક 35 પહોંચી જવાની શક્યતા રહેશે. સામાન્ય ઠંડી જોવા જઈએ તો કચ્છના કોઈ ભાગમાં અને ઉત્તર ગુજરાત કોઈ ભાગમાં તારીખ 14 સુધીમાં રહી શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. ત્યારબાદ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ન્યૂનતમ તાપમાન લગભગ 18 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને મહત્તમ તાપમાન તો ક્યારેક 34 કે તેથી ઉપર જવાની શક્યતા રહેશે. એટલે લગભગ દિવસના ભાગમાં પંખા ચાલુ કરી શકે તેવી સ્થિતિ આવવાની શક્યતા રહેશે. અને તારીખ 14, 15, 16, 17, 18માં રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા રહેશે. ક્યારેક કોઈ ભાગમાં છાંટાછૂટી થઈ શકે, પરંતુ ખાસ કરીને અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજથી વાદળો આવતા આ ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા રહેશે. જી.